સિહોર ચાણક્ય એકેડમી ટ્યુશન ક્લાસીસનું ધોરણ 10 અને 12નું સર્વશ્રેષ્ઠ પરિણામ સંચાલક જયેશભાઈ વાઢેર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી. મારું નામ મોરચાપાટ મુકેશભાઈ છે. ગઈકાલે એસએસસીનું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં મારે ખૂબ જ સારા પર્સન્ટાઇલ આવ્યા છે. 99.77% સાથે મારો સિહોર કેન્દ્રમાં 3જો નંબર આવ્યો છે અને ભાવનગર જિલ્લામાં મારો 8મો નંબર આવ્યો છે. આનો શ્રેય હું મારા વાલીગણ અને મારા શિક્ષકશ્રીઓને આપવા માગું છું, જેઓએ મને અભ્યાસ કરવામાં ખૂબ જ મદદ કરી છે અને તેઓના સાથ સહકાર અને પ્રોત્સાહનથી મેં આટલો સારો રેન્ક પ્રાપ્ત કર્યો છે. નમસ્તે, મારું નામ મિત ખીમસુરિયા છે. હું અહીં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરું છું. મારો સ્કૂલમાં 90% આવ્યા છે અને 97% આવ્યા છે. અહીં ચાણક્ય એકેડમી મારો 3જો નંબર અને સ્કૂલમાં 4થો નંબર આવેલો છે. તે માટે હું અહીંના શિક્ષકગણનો અને મારા માતા પિતાનો ખૂબ જ સાથ સહકારથી એનો આભાર માગું છું. મારું નામ નર્સરીયા સલગ છે. હું આ ચાણક્ય એકેડમીમાં છેલ્લા 1 વર્ષથી અભ્યાસ કર્યો છે, પરંતુ મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. આ ચાણક્ય એકેડમીના સર અને તમામ શિક્ષકગણોનો મારા તરફથી આભાર વ્યક્ત કરું છું અને મારા આ સરના સાથ સહકારથી તથા મારા માતા પિતાના સાથ સહકારથી મારે આઈસીએસસી બોર્ડમાં મારે 51.6% આવેલા છે. તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં મારો 5મો રેન્ક આવેલો છે. તે બદલ મારા શિક્ષકો અને માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ દામોદર જિજ્ઞાસા છે. હું આ ચાણક્ય એકેડમીમાં છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરું છું. મારે એસએસસીના 95% આવેલા છે અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં મારો 3rd રેન્ક આવેલો છે. અને આ એસએસસીના રિઝલ્ટથી હું અને મારા માતા પિતા અને તેમજ મારા ચાણક્ય એકેડમીના શિક્ષકો બહુ જ ખુશ છે અને મને ગર્વ છે કે હું આ ચાણક્ય એકેડમીમાં મેં અભ્યાસ કર્યો, જેનાથી મને ખૂબ આનંદ થયો છે. મારું નામ જાદવ ચાંદેરી કરેણભાઈ છે. હું ચાણક્ય એકેડમીમાં છેલ્લા 8મા ધોરણથી અભ્યાસ કરું છું. મારે ગઈકાલે એસએસસીના રિઝલ્ટમાં 98.20% અને 93% આવેલા છે. જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં મારો 4થો રેન્ક આવેલો છે. મારા આ રિઝલ્ટથી ખૂબ જ વધારે ખુશી થયેલી છે. હું મારા રિઝલ્ટનો શ્રેય મારા ચાણક્ય એકેડમીના શિક્ષકો અને મારા વાલીશ્રીને આપવા માંગુ છું. મારું નામ પરમાર વંદના છે. મારે ધોરણ 9માં વિદ્યામંદિર સ્કૂલમાં પ્રથમ રેન્ક આવેલો છે 95.71%, જેનો શ્રેય હું મારા શિક્ષકોને અને વાલીશ્રીઓને આપું છું. મારું નામ પરમાર વંદના છે. મારે ધોરણ 9માં વિદ્યામંદિર સ્કૂલમાં 95.71% પ્રથમ રેન્ક આવેલો છે, જેનો શ્રેય મારા શિક્ષકોને અને વાલીશ્રીઓને આપું છું. મારું નામ જોશી એલવી ભરતભાઈ છે. હું ચાણક્ય એકેડમીમાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરું છું. અહીંના તમામ શિક્ષકોનું માર્ગદર્શન ખૂબ જ સચોટ રીતે કરવામાં આવે છે અને અમને અભ્યાસ એ રીતે કરાવવામાં આવે છે કે જેમાં કોઈ માહિતી અમને ન સમજાય એવી નથી હોતી. તેમજ અહીં મારે 11 આર્ટ્સમાં 96.57%એ વિદ્યામંત્રી સ્કૂલમાં મારો 3rd રેન્ક આવેલો છે. તેનો શ્રેય હું મારા માતા પિતા અને ચાણક્ય એકેડમીના તમામ શિક્ષકોને આપું છું. નમસ્કાર, હું સંચાલક શ્રી ચાણક્ય એકેડમી સિહોર. વર્ષ 2024-25નું એચએસસી અને એચએસસીનું જે પરિણામ આવ્યું છે તે પરિણામમાં શ્રી નમસ્કાર, હું સંચાલક શ્રી ચાણક્ય એકેડમી સિહોર. છેલ્લા 15 વર્ષથી ધોરણ 10 અને 12માં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતું એકમાત્ર ક્લાસીસ સિહોર લેવલે. ગત દિવસોમાં જ્યારે ધોરણ 12 એચએસસીનું પરિણામ 5 મેના રોજ જાહેર થયેલું છે, જેમાં કુલ 38 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્કે પાસ થઈ અને 100% પરિણામ આવેલું છે. જેમાં શ્રી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં કોમર્સમાં ગોહેલ રિદ્ધિ એ સ્કૂલ ફર્સ્ટ અને સિહોર કેન્દ્રમાં 7મો નંબર ધરાવે છે. જ્યારે 8 મેના રોજ જ્યારે એસએસસીનું પરિણામ આવ્યું તેમાં પણ બોરીચા પાર્ક જે ભૂતા સ્કૂલમાં
બીજો રેન્ક અને સિલ્વર કેન્દ્રમાં થર્ડ રેન્ક છે એ પ્રાપ્ત કરીને કુલ 36 વિદ્યાર્થીઓમાંથી 36 પાસ થયા છે અને 10મા ધોરણમાં પણ 100% પરિણામ આવેલું છે. છેલ્લા 10 વર્ષથી HSC અને SSCનું 100% પરિણામ આપતું શીખવાનું એકમાત્ર ક્લાસીસ ચાણક્ય એકેડમી છે, જેમાં અલગ અલગ શાળાઓમાં અલગ અલગ વિદ્યાર્થીએ પોતાના સારા એવા પર્સન્ટેજ સાથે રેન્ક પ્રાપ્ત કરેલો છે. જેમાં જાદવ ચાંદની 98.22% સાથે જીજુ મહેતા સ્કૂલમાં ચોથા નંબરે છે. ખીમસુરિયામી 96.38% સાથે એલ્યુમિનિયા સ્કૂલમાં ચોથા નંબર પર છે. દામોદર જિજ્ઞાસા 95.79% સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ત્રીજા નંબર ઉપર છે. અને કંજરિયા ઝલક 91.6% સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં 5મા રેન્ક ઉપર છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ. આ સાથે જે ધોરણ 8 અને 9માના વિદ્યાર્થીઓ પણ આપણે વાર્ષિક પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પરિણામ છે એ દર્શાવ્યું છે. ધોરણ 9ની વાત કરીએ તો પરમાર વંદના 95.71% સાથે શ્રી વિદ્યામંદિર જ્ઞાનપીઠમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ધોરણ 8માં પરમાર અનિરુદ્ધ 97.72% સાથે વિદ્યામંદિરમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. જ્યારે ધોરણ 11 આર્ટ્સમાં જોશી હેતવીબેન 96.57% સાથે વિદ્યામંદિરમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણું દરેક ધોરણમાં પરિણામ છે એ 100% સરસ અને જે માર્ગદર્શન અને જે કાંઈ પણ અભ્યાસ હતો તે પ્રમાણે ઉચ્ચ રિઝલ્ટ પ્રાપ્ત થયેલું છે.